Today we are going to learn elimination reaction. This is elimination reaction. Okay, પહેલા હું થોડું નાનું એવું બોર્ડ વર્ક બનાવીશ અને આખું સમજાવીશ કે what is elimination reaction. ક્લિયર છો? ચલો ભણવું છે કે નહીં? તો સારું લ્યો. ચાલો તમારે હમણાં કાંઈ લખવું નથી, શાંતિથી મને આ જે બોર્ડ વર્ક થાય ને જોયા કરો. ચાલો હવે અહીં હું SN રિએક્શનની વાત કરું છું. SN મીન્સ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. અને હું લઈ રહ્યો છું એના માટે એક ન્યુક્લિયોફાઇલ OH માઇનસ. પ્રોડક્ટ શું થશે તો કે CH3 CH2 OH. Cl રિમૂવ થશે અને એની પોઝિશન ઉપર OH માઇનસ આવશે. આમાં બધા એગ્રી? Here this OH minus behave as nucleophile. Now the main point is here OH minus behave as nucleophile, but when OH minus behave as base, you know that all these negative ions behaves like nucleophile as well as behaves like base also. એ બેઝ તરીકે એનું બિહેવિયર હોય અને ન્યુક્લિયોફાઇલ તરીકે બિહેવિયર હોય. ન્યુક્લિયોફાઇલ તરીકે બિહેવિયર હોય ત્યારે શું થાય તો કંઈથી લિવિંગ ગ્રુપને રિમૂવ કરે અને એની પોઝિશન ઉપર આવે. નાઉ સી એ બેઝ તરીકે જો એનું બિહેવિયર હોય તો શું થાય? This one is the alpha carbon. This one is the beta carbon. So halogen will remove from alpha carbon and hydrogen will remove from beta carbon. So who remove this hydrogen? The answer is base. So base છે એ અહીંથી H ને રિમૂવ કરી નાખશે અને અહીંથી Cl રિમૂવ થશે. So you have CH2 double bond CH2. તમને દેખાય છે કાંઈક તમે એલિમિનેટ કર્યું? અહીંથી તમે Cl આલ્ફા ઉપરથી Cl એલિમિનેટ કર્યો અને બીટા ઉપરથી તમે H. ઈ કોણ લઈ ગયું H ને? બેઝ. બહુ જ મજાની વાત છે કે OH માઇનસ એકનો એક જ છે, બટ it behave as nucleophile as well as base. અને જ્યારે બેઝ બને ત્યારે એનું બિહેવિયર જુદું હોય. એ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે અને તમને આલ્કીન પ્રોડક્ટ આપશે. સો ધીસ ઇઝ એલિમિનેશન રિએક્શન. સમજી ગયા આખી વાત? તો અત્યાર સુધી સેમ બીકરમાં, આ બધું બીકરમાં થતું હોય, આ પેપરમાં કરીએ છીએ. સમજ્યા? અત્યાર સુધી સેમ બીકરમાં આપણે એક કન્ફ્યુઝનમાં હતા કે SN1 થશે કે SN2. હવે આ કન્ફ્યુઝનમાં એડ થઈ રહ્યું છે કે પાછી સાથે સાથે એલિમિનેશન થવાની છે. સો હવે કોમ્પિટિશન ટફ થતી જાય છે. સેમ બીકરમાં સેમ રિએક્શન મિક્સચરમાં આ કોમ્પિટિશન ટફ થતી જાય છે. મુસ્કાન બેન અહીંયા ધ્યાન રાખ, પછી ખબર નહીં પડે કાંઈ. તો સેમ રિએક્શન મિક્સચરમાં આ થઈ રહ્યું છે અને એલિમિનેટેડ પ્રોડક્ટ કઈ તો કે એલ્કીન. ઓલવેઝ એલિમિનેટેડ પ્રોડક્ટનું નામ શું છે? એલ્કીન. શું જોવાનું તો કે આલ્ફા ઉપરથી એક લિવિંગ ગ્રુપ જશે. ઓકે, તમને આલ્કોહોલના ચેપ્ટરમાં એક રિએક્શન ભણાવીશ જેમાં અહીં OH હશે, બટ આલ્ફા ઉપરથી OH જશે.
અને બીટા ઉપરથી એચ જશે. એટલે કે ત્યાં વોટર અહીંથી એચ અને અહીંથી OH એટલે વોટર મોલેક્યુલ રિમૂવ થાય તો હું આલ્કોહોલ વખતે એને કહીશ ધીસ ઇઝ ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન વોટરનું એલિમિનેટ થવું. But in general, these all reactions are known as elimination reactions. So alpha ઉપરથી લિવિંગ ગ્રુપ જાય છે અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન ઓલો બેઝ છે એ એબ્સ્ટ્રેક્ટ કરી લે છે. હવે ક્વેશ્ચન એ છે કે OH માઇનસ ક્યારે ન્યુક્લિયોફાઇલ તરીકે બિહેવ કરે, OH માઇનસ ક્યારે બેઝ તરીકે બિહેવ કરે, આપણને કેમ ખબર પડે કે બેઝ તરીકે બિહેવ કરશે કે ન્યુક્લિયોફાઇલ તરીકે? જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય નીટના, JEE ના, ગુડસેટના, ત્યારે આપણે આ જાણવું જરૂરી છે કે એનું બિહેવિયર બેઝ તરીકે હશે તો આલ્કિન બનાવવાનું છે. જો એનું બિહેવિયર ન્યુક્લિયોફાઇલ તરીકે હશે તો તમારે લિવિંગ ગ્રુપ કાઢીને એના પ્લેસ ઉપર એને મૂકવાનું છે. એગ્રી? તો એ ખબર પાડવાની વાત આજના આખા લેક્ચરમાં શીખવાની છે કે ખબર કેમ પડે આપણને. ચલો, ક્લિયર છો? તો આ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. જ્યાંથી એલિમિનેશન સ્ટાર્ટ થાય છે ત્યાં તમે આ મૂકી દો, આખું બોર્ડ વર્ક સરસ રીતે. ચલો, લખાઈ ગયું? આગળ ચાલીએ છીએ. આમાં એક કન્સેપ્ટ ઉપર આગળ લઈ જાઉં છું. એક રિએક્શન લખું છું. ચાલો, એક હેલાઇડ મેં તમારી સામે લખ્યો છે. ઓકે, આ હેલાઇડમાં હેલોજન કન્ટેનિંગ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાનું અને જે નેબરિંગ કાર્બન છે ને બીટા કાર્બન કહેવાનો. આ બાજુ પણ નેબરિંગ કાર્બન છે ને બીટા કાર્બન કહેવાનો. બરાબર શીખજો. હવે અહીં તમારી પાસે 2 પોસિબિલિટીઝ છે. વિચ વન? તો કે આલ્ફા ઉપરથી હેલોજન જવાનું એ તો ઓકે, નક્કી છે. આ બીટા ઉપરથી એચ જઈ શકે અને આ બીટા ઉપરથી પણ એચ જઈ શકે. આ બીટા કાર્બન ઉપરથી જો એચ જાય તો આવી પ્રોડક્ટ બનશે CH3 CH2. હવે અહીંથી એચ વયો ગયો એટલે ઓનલી CH3. અહીંથી Cl ગયો એટલે અહીંયા ડબલ બોન્ડ અને CH3. એટલે કે આ જે બોન્ડ છે ત્યાં પાઈ બોન્ડ બન્યો, અહીંથી Cl અને અહીંથી H. સેકન્ડ ઓપ્શન, અહીંથી Cl જાય અને અહીંથી H નીકળે. ઓકે,
કરશે કોણ આ બધું? બેઝ. તો CH3 CH2 CH CH3 હવે અહીંથી હેલોજન ગયો અને આ જે લાસ્ટ હતો ત્યાંથી H જાય છે. સો યુ હેવ ટુ પ્રોડક્ટ. એવરી ટાઈમ યુ હેવ ટુ પ્રોડક્ટ. વિચ પ્રોડક્ટ વિલ બી મેજર? કઈ પ્રોડક્ટ છે મેજર પ્રોડક્ટ હશે? તો એનો આન્સર છે આ બે માંથી કયો આલ્કીન વધારે સ્ટેબલ હોય? તો એ કેમ જોવાય? તો કે સ્ટેબિલિટી ઓફ આલ્કીન is directly proportional to number of alpha H or number of resonating structure. સૌથી વધારે આલ્ફા એચ ક્યાં હશે? તો કે ચલો ગણો. ડબલ બોન્ડ છે, બરાબર. પછી સિંગલ બોન્ડ થી સી છે એની ઉપર 3 આલ્ફા એચ. ડબલ બોન્ડ પછી સિંગલ બોન્ડ થી સી એના ઉપર 3 આલ્ફા એચ. તો 3 આલ્ફા, આ પણ 3 આલ્ફા અને અહીં 2 આલ્ફા. સી ડબલ બોન્ડ સી પછીના સિંગલ બોન્ડ પછીનો કાર્બન ચેક કરવાનો. તો 3 + 3 + 2 ટોટલ 8 આલ્ફા એચ તમને મળ્યા. ચલો અહીંયા કાઉન્ટ કરો. અહીંયા તો કઈ સિંગલ બોન્ડ થી છે નહીં. અહીંથી આ 1 અને એની ઉપર 1 આલ્ફા એચ, ઓનલી 1 આલ્ફા એચ. તો કયો આલ્કીન વધારે સ્ટેબલ થશે? ઓબ્વિયસલી ધીસ વન. ઓકે, આને હું કહું છું મોર સબસ્ટિટ્યુટેડ આલ્કીન. જોયું ડબલ બોન્ડ સબસ્ટિટ્યુશન એટલે શું? એ કેમ જોવાનું? તો કે ભાઈ ડબલ બોન્ડ ની આજુબાજુ એક જ આર છે. ડબલ બોન્ડ ની સાથે 2 આર છે. ડબલ બોન્ડ સાથે 3 આર છે અને ડબલ બોન્ડ સાથે 4 આર છે. એટલે તમને ખબર પડે આ મોર સબસ્ટિટ્યુટેડ કહેવાય. અને બધી જગ્યાએ એચ હોય તો આ લીસ્ટ સબસ્ટિટ્યુટેડ કહેવાય. હેલો, એટલે હું અહીં લખું છું કે આ સી ડબલ બોન્ડ સી છે એમાં એક એચ અને એક આર છે. આ બાજુ સી ડબલ બોન્ડ સી છે એમાં આ પણ આર છે અને આ આખો આર છે. એટલે મોર સબસ્ટિટ્યુટેડ એલ્કીન અને અહીં લેસ સબસ્ટિટ્યુટેડ એલ્કીન. જે મોર સબસ્ટિટ્યુટેડ એલ્કીન છે એ સિડઝેફ નામના સાયન્ટિસ્ટે એમનું ક્લેરિફિકેશન આપેલું. સો ઇટ ઇઝ નોન એઝ સિડઝેફ પ્રોડક્ટ. સિડઝેફ નું ઓરિજિનલ નેમ હતું ઝૈત્સેવ. રશિયન સાયન્ટિસ્ટ ઝૈત્સેવ. ઓકે, પણ અમેરિકનોને નામ બોલતા ન આવડ્યું તો બિચારાનું નામ બદલીને સિડઝેફ કરી નાખ્યું. એટલે બે નામ છે. તમને ઘણી વખત ઝૈત્સેવ પ્રોડક્ટ કે સિડઝેફ પ્રોડક્ટ કે. અને આ જે છે હોફમેન નામના સાયન્ટિસ્ટે ગોત્યું. સો ઇટ ઇઝ હોફમેન પ્રોડક્ટ. તો હોફમેન પ્રોડક્ટ ગોતશો એટલે શું? તો કે લેસ સબસ્ટિટ્યુટેડ જોવાની. તમે સિડઝેફ પ્રોડક્ટ ની વાત આવે એટલે શું? તો કે મોર સબસ્ટિટ્યુટેડ ચેક કરવાની. તો અહીં આ આલ્કીન સ્ટેબલ છે એટલે કે આ મેજર પ્રોડક્ટ છે અને આ જે છે એ માઇનોર પ્રોડક્ટ છે. ચલો ક્લિયર બધા? તો સરસ મજાનું બીજું બોર્ડ વર્ક બુકમાં આ બનાવી લેવું.
ચાલો તૈયાર થઈ ગયું. ઓકે, આગળ જઈએ છીએ. તો આ મેઇન પોઈન્ટ હતા તમારી સામે જે મૂકવાના, કે તમે આગળ રીડ કરવા જાઓ એ પેલા બે વસ્તુ કરવાની. હવે સાંભળજો, આનાથી બોર્ડ વર્કમાં લખવાનું હો. બોર્ડ એક્ઝામ માટે આટલું નોલેજ સફિશિયન્ટ છે. સમજ્યા તમે? બોર્ડ એક્ઝામ હોય એમાં આટલું નોલેજ સફિશિયન્ટ છે એ ગ્રુપ સ્ટુડન્ટ. ગુજકેટ માટે થોડુંક વધારે કરવાનું. પણ હવે હું જે કરાવવા જાઉં છું એ નીટ અને JEE ઓરિએન્ટેડ છે. એ થોડુંક ચાલશે 15 મિનિટ, અને એની પછી ફરી પાછું આપણે કોમન સ્ટ્રીમમાં આવી જશું. એટલે હવે જે ચાલે છે એ એલિમિનેશનનું ડિટેલિંગ ચાલે છે. તમારી ટેક્સ્ટમાં એલિમિનેશનની શોર્ટ નોટમાં આટલું લખ્યું છે. એ કામ મારું બોર્ડ વર્ક વ્યવસ્થિત કરી જવાનું, આટલું કરી જવાનું. આટલું તો આવડવું જ જોઈએ મિનિમમ, સિટઝેફ અને ઓફમેન વાળું. બરાબર છે? ક્વેશ્ચન હતો? આ ક્વેશ્ચન હતો. ઓકે, એલિમિનેશન રિએક્શન માટેનો. એક્સપ્લેન એલિમિનેશન રિએક્શન ઓફ એલ્કાઇલ હેલાઇડ્સ. ચલો, એ કમ્પ્લીટ થઈ ગયું. એમાં આ બંને જે આપ્યું છે એનું બોર્ડ વર્ક છે. હા, એક બે વાત એડ કરાવી દઉં કે અહીં જ્યારે હેલોજન અને હાઇડ્રોજન જતા હોય ત્યારે આ રિએક્શનનું એક બીજું નામ છે ડિહાઇડ્રો, લખજો, હેલોજિનેશન. પહેલા બોર્ડ વર્કમાં એનું બીજું નામ છે ડિહાઇડ્રો હેલોજિનેશન. હાઇડ્રોજન જાય અને હેલોજન જાય. ઓકે, એનું બીજું નામ છે બીટા એલિમિનેશન રિએક્શન. બધા અલગ અલગ નામ. અને જો વોટર નીકળતું હોય, આ તમે લખ્યું હશે, જો વોટર નીકળતું હોય તો એનું નામ છે ડિહાઇડ્રેશન. સમજ્યા ને? વોટર જવું એટલે ડિહાઇડ્રેશન, હાઇડ્રોજન ને હેલોજન જવું એટલે ડિહાઇડ્રો હેલોજિનેશન. ચલો, તો અંદર આ બધું તમને મળશે. સિડઝેફ ને હવે હોફમેન નું નામ નથી લખ્યું, ઝેટસેવ નામ હતું. રૂલ છે. In dehydrogenation reaction, the preferred product is that alkene which has the greater number of alkyl group. મેં એને આમ લખાયું, more substituted. બરાબર છે? એક એક્ઝામ્પલ આપ્યું છે. આ મેજર છે, મોર સબસ્ટિટ્યુટેડ છે. માઇનર છે, લેસ સબસ્ટિટ્યુટેડ છે. આઈ થિંક બધા ક્લિયર છો? ઓકે, ચલો. હવે 10 થી 15 મિનિટ JEE મેઇન અને નીટ બોર્ડ વાળાએ જોવાનું, એમાં કઈ પાપ નહીં લાગે હો, કલ્યાણ થશે. થોડુંક બે વસ્તુ આવડતી હશે તો. જેમ SN માં SN1 ને SN2 હતું, એમ અહીં E1, E2 અને E1CB આ ત્રણ વસ્તુ ભણવાની છે. E1, E2 અને E1CB. ચલો વન બાય વન જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ એલિમિનેશન. અહીંથી Y નું જવું, Z નું જવું, X નું જવું, H નું જવું. આ બધા એના અલગ અલગ નેમ બોર્ડ વર્કમાં મેં કરાવી દીધું. અહીંથી હેલોજન, અહીંથી H, અહીંથી OH, અહીંથી H. આ ડિહાઇડ્રેશન, આ ડિહાઇડ્રો હેલોજિનેશન. મટીરિયલ બધું છે જો, આખાનું નીકળવું અને અહીંથી H નું જવું અને અહીંયા ડબલ બોન્ડ આવવો. ઇટ ઇઝ ઓલ્સો એલિમિનેશન. એટલે એલિમિનેશન ખાલી દેવાંશીબેન હેલાઇડમાં જ હોય એવું નથી, આલ્કોહોલમાં આવે, આ એમાઇન છે એમાં પણ આવે. ચલો E1 યુનિમોલેક્યુલર એલિમિનેશન. અહીંથી Br જશે અને અહીંથી H જશે એટલે ડબલ બોન્ડ. રેટ ઓફ રિએક્શન ડિપેન્ડ ઓન ઓનલી સબસ્ટ્રેટ. અહીંયા આ બેઝ છે.
તો SN1 માં આવું જ હતું ને, રેટ ઓફ રિએક્શન છે એ જે સબસ્ટ્રેટ હતો એના ઉપર ડિપેન્ડન્ટ હતો, યુનિમોલેક્યુલર હતું, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે, પાવર 1 છે. એટલે ક્લિયર છો? E2 માં શું થાય? તો કે E2 માં રેટ છે એ સબસ્ટ્રેટ એઝ વેલ એઝ બેઝ ના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે, અહીં આલ્ફા ઉપરથી Br અને બીટા ઉપરથી H. એટલે તમને આલ્કિન મળી ગયું અહીંયા. પાકું? હેલો. It is bimolecular reaction and a second order reaction. E1 CB રેટ છે એ આલ્કાઇલ હેલાઇડ અને બેઝ બંને ઉપર, પણ પાછું યુનિમોલેક્યુલર છે અને પાછું સેકન્ડ ઓર્ડર રિએક્શન. સેકન્ડ ઓર્ડર તો સમજે, ચાલો બંનેનો પાવર 1 છે. હવે મેકેનિઝમ બહુ કામનું છે, શીખી લેજો. સૌથી પહેલા બ્રુમિન નું રિમૂવલ એટલે કાર્બોકેટાઇન નું જનરેશન અને આ ટ્રાન્ઝિશન સ્ટેટ. તમને ખ્યાલ હોય તો આવો ગ્રાફ આવે આમ. એમાં આ ટ્રાન્ઝિશન સ્ટેટ 1 અને એટ ધ એન્ડ બને કાર્બોકેટાઇન. આ કર્યું છે તમે? અહીંયા કાર્બોકેટાઇન બને, પણ ટ્રાન્ઝિશન સ્ટેટ એટલે Br નું રિમૂવલ સ્ટાર્ટ થાય અને કાર્બોકેટાઇન બની ગયો. ઇટ ઇઝ સ્લો સ્ટેપ, રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. અને પછી બેઝ છે એ બાજુના કાર્બન ઉપરથી H ને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે, આ ટ્રાન્ઝિશન સ્ટેટ. અને ફાઇનલી અહીંથી H જાય એટલે અહીંયા ડબલ બોન્ડ આવી જવાનો, એ તમે અહીંયા જોઈ શકો છો. આઈ થિંક E1 નું મિકેનિઝમ લાઈક SN1 ક્લિયર છે એને? હવે મને સાંભળો. આ જો બેઝના બદલે ન્યુક્લિયોફાઇલ તરીકે બિહેવ કરે તો શું થાય? રેઝ હેન્ડ અને આન્સર આપો. આ જો બેઝના બદલે ન્યુક્લિયોફાઇલ તરીકે બિહેવ કરતો હોય તો શું થાય? સ્ટેપ 2 માં શું આવે? આન્સર તમારા તરફથી જોઈએ છીએ કે ભાઈ? સર H એલિમિનેટ નહીં થાય, પણ જે ન્યુક્લિયોફાઇલ છે એ કનેક્ટ થઈ જશે કાર્બોકેટાયન સાથે. વેરી ગુડ. ગઈકાલે શીખ્યા આપણે કે જો એ ન્યુક્લિયોફાઇલ તરીકે બિહેવ હોય તો અહીંયા આવે, તો H એબ્સ્ટ્રેક્ટ નહીં કરે. ક્લિયર છો? સો ધીસ ઇઝ E1. આ એનું ગ્રાફ છે. E2 માં શું થાય? તો કે H નું રિમૂવલ અને હેલોજન નું રિમૂવલ સાયમલ્ટેનિયસ થાય, સાથે સાથે થાય. થવાનું તો એનું ઈ જ છે, એક આલ્ફા ઉપરથી હેલોજન જવાનો, બીટા ઉપરથી હાઇડ્રોજન જવાનો, એનું ઈ જ થવાનું છે. હવે કઈ નવું નથી, પણ રીત જુદી છે. પહેલામાં શું હતું? હેલોજન દૂર થયો, કાર્બોકેટાઇન જનરેટ થયો અને પછી H રિમૂવ થયો. અહીંયા શું થાય છે? હાઇડ્રોજનનું રિમૂવલ અને હેલોજનનું રિમૂવલ સાથે સાથે થાય છે, સાયમલ્ટેનિયસ થાય. જો મળે તો આલ્કિન જ છે. જો સમજો છો? છે એલિમિનેશન. એક સ્ટેપમાં ટ્રાન્ઝિશન સ્ટેટ આવે, ઓલાની જેમ જ થયું બધું. E1 CB માં શું થાય? બહુ મજાની વાત છે, સાંભળજો. નીટ JEE અઘરું કરે તો E1 CB મિકેનિઝમમાં જાય. ઓકે, જો તમને ખબર છે કે E1 ના મિકેનિઝમમાં પહેલા હેલોજન જાતો હતો. E1 માં જોતા હો, હજી તમારી સામે જ છે મટીરિયલ. E1 માં પહેલા સ્ટેપમાં હેલોજન નીકળતો હતો. અહીંયા પહેલા સ્ટેપમાં હાઇડ્રોજન નીકળશે અને કાર્બ એનાયન બનશે. ખાલી સિક્વન્સ જુદી. ત્યાં પહેલા શું નીકળતું હતું જોતા હો તો E1 માં હેલોજન અને કાર્બોકેટાઇન બનતો હતો, હમણાં જ જોયું થોડી વારમાં. અને પછી હેલોજન જાય. અહીંયા ઊંધું, પહેલા હાઇડ્રોજન જાય એટલે કાર્બ એનાયન બને. એના માટે CB વર્ડ છે, કાર્બ એનાયન. ઓકે, અને સાંભળો, પછી હેલોજન જવાનું છે, પછી એટલે પછી આલ્કિન બનવાનું છે. ખબર પડે તમને બધાને E1 CB માં શું ફરક છે? કયો જોઈ જાનકીબેન. સર E1 મિકેનિઝમ એમાં સર પહેલા હેલોજન જાય એટલે કાર્બોકેટાઇન બને,
ને પછી H એલિમિનેટ થાય. પણ સર E1CB માં પહેલા H જાય જેનાથી કાર્બન એનાયન બને અને પછી હેલોજન રિમૂવ થાય અને આલ્કીન આપણને પ્રોડક્ટ મળે. બરાબર છે. ચાલો, આ બધું બેન બોલ્યા એ તમારી લેંગ્વેજમાં બાજુમાં લખી નાખો. E1 અને E1CB નો ડિફરન્સ. ચાલો, લખાઈ ગયું બધાને કે ભાઈ? સર આ E2 મિકેનિઝમમાં હાઇડ્રોજન અને હેલોજન બે સાયમલ્ટેનિયસલી થશે ને, બેનું રિએક્શન બે સાથે રિમૂવલ. નીકળશે ને? હા, બરાબર. થેન્ક યુ સર. ઓકે. એટલે ઈ એન્ટી પોઝિશન માંથી જવાનું છે. તમે સમજ્યા? ઓપોઝિટ સાઈડ થી જાય. આ H આ સાઈડ થી નીકળે તો આ સાઈડ થી X નીકળે. સેમ સાઈડ થી ન જાય. બેયનું રિમૂવલ સાયમલ્ટેનિયસ છે ને, એટલે ઓપોઝિટ સાઈડ થી થશે. એટલે ભાઈએ પૂછ્યું એટલે કહી દઉં કે એન્ટી એલિમિનેશન છે. તમે એન્ટી એડિશન શીખ્યા છો, HX. સાંભળો, ડબલ બોન્ડમાં તમે એક સાઈડ થી H લાવતા હતા, એક સાઈડ થી X લાવતા હતા. આમાં H કાઢવાનો છે ને X કાઢવાનો છે, પણ ઓપોઝિટ સાઈડ થી. એટલે આ એન્ટી એલિમિનેશન છે, ઓલું એન્ટી એડિશન હતું. ચલો, તો ક્લિયર છો? E1 માં સ્ટીરિયો સિલેક્ટિવિટી એટલે શું? તો કે જે માઇનર પ્રોડક્ટ છે એ લેસ સબસ્ટિટ્યુટેડ છે. મારી સાથે સાથે લખતા જશું, આપણે ઓલરેડી લખેલું છે. અને એને નામ આપ્યું છે હોફમેન પ્રોડક્ટ. મોર સબસ્ટિટ્યુટેડ છે, એને નામ આપ્યું છે સિડઝેફ પ્રોડક્ટ. ચલો, તો ઓલરેડી કરી ગયા હે ને? આ કન્સેપ્ટને શું કહેવાય? સ્ટીરિયો સિલેક્ટિવિટી. તમારું સ્ટાર્ટિંગમાં એક જ રિએક્ટન્ટ હોય અને તમને ડિફરન્ટ પ્રોડક્ટ મળે. આ કન્સેપ્ટને કહેવાય સ્ટીરિયો સિલેક્ટિવિટી. ચલો, E2 માં પણ સ્ટીરિયો સિલેક્ટિવિટી આવે. પછી લખી નાખજો કે જે લેસ સબસ્ટિટ્યુટેડ છે એ હોફમેન, મોર સબસ્ટિટ્યુટેડ છે એ સિડઝેફ, આ મેજર છે, આ માઇનર છે. અત્યારે નહીં, પછી લખી નાખજો. આ પ્રોસેસનું નામ સ્ટીરિયો સિલેક્ટિવિટી.
બરાબર છે. ચલો હવે E1CB માં ના પાડી છે નોન સ્ટીરિયો સિલેક્ટિવ, ત્યાં કાંઈ એવું થતું નથી. ચલો છોડો. હવે E2 માં તમે જુઓ, મોટું જબર એક ડિસ્ક્રિપ્શન છે E2 માં. જોયું તમે વચ્ચે? હવે મને સાંભળો, આપણે શું શીખ્યા કે જે મોર સબસ્ટિટ્યુટેડ હોય એ મેજર પ્રોડક્ટ હોય, સિડઝેફ. પણ કેટલાક એક્સેપ્શનલ કેસ છે કે જેમાં લેસ સબસ્ટિટ્યુટેડ, એટલે કે જેને હોફમેન પ્રોડક્ટ કયો છો, એ મેજર થઈ જાય છે. તો એ તો પૂછાય જ, મેજર પ્રોડક્ટ કોણ થાય? જે મોર સબસ્ટિટ્યુટેડ હોય. એટલે કે સિડઝેફ પ્રોડક્ટ છે એ મેજર પ્રોડક્ટ થાય ઓલવેઝ. બટ કેટલાક એક્સેપ્શનલ કેસ એવા છે કે જેમાં હોફમેન પ્રોડક્ટ છે એ મેજર પ્રોડક્ટ થશે. ખબર પડે છે? તો એ 4 કેસ છે, એ હવે તમને બતાવવા જાઉં છું, અને એ પૂછાય જ તે. ચલો 4 કેસ આપ્યા છે. વેન ધ બેઝ ઇઝ બલ્કી, બલ્કી એટલે ભારે, મોટો, ક્રાઉડેડ. વેન ધ લિવિંગ ગ્રુપ ઇઝ પુઅર, પુઅર લિવિંગ ગ્રુપ, જેને નીકળવું ન હોય જલ્દી એવું. Steric indensate gamma carbon. When the alkyl halide contains one or more double bonded gamma carbon. આ 4 પોઈન્ટ હોય ને તો હોફમેન એલિમિનેશન રિએક્શન ટેક પ્લેસ. ચાલો પહેલો પોઈન્ટ. કોઈ વર્ષ એવું નથી કે JEE કે નીટમાં ન પૂછાણું હોય, કન્ટિન્યુઅસ પૂછાતું હોય. જ્યારે તમારો બેઝ બહુ મોટો હોય, તમને એટલી ભાન પડે ને કે આ નાનો બેઝ કહેવાય. આનું નામ છે મિથોક્સાઇડ. ક્યાંથી બન્યો હોય તો કે મિથેનોલ માંથી. આ ઓરિજિનલી આ કેવો હોય તો કે એનું નામ છે ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. આ ટર્શરી બ્યુટાઇલ અને OH એટલે આલ્કોહોલ. આ H જાય એટલે એને કહેવાય ટર્શરી બ્યુટોક્સાઇડ. બુકમાં આમ લખ્યું હોય તો એને શું બોલવાનું? ટર્શરી બ્યુટોક્સાઇડ. તો મિથેનોલ માંથી મિથોક્સાઇડ થાય તો ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ માંથી H જાય એટલે શું બને? CH3 CH3 CH3O માઇનસ. અને આને શોર્ટમાં હવે હું કાયમ શું લખીશ? આમ ટર્શરી બ્યુટોક્સાઇડ. બરાબર, તમે લખી નાખો એટલે ભૂલાઈ ન જાય. ઓલું તે મિથેનોલ માંથી મિથોક્સાઇડ, ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ માંથી ટર્શરી બ્યુટોક્સાઇડ. ક્લિયર છો? ચાલો આગળ જઈએ. તો હવે સાંભળો, આ બલ્કી બેઝ છે, મોટો બેઝ છે. આ આલ્ફા ઉપરથી હેલોજન છે અને બીટા 2 છે. આ અવડો મોટા બેઝનું વર્ક શું છે રિષિતાબેન? આ બેઝનું વર્ક શું છે આખી રિએક્શનમાં? રિષિતાબા
નહીં? અરે બેન, હસ્તીબેન, બેઝ અહીંયા આખી રિએક્શન શીખે એમાં હું કામ કરે છે? ક્યાં એવું મોટું પૂછું છું તો આવડું મોટું વિચારવા માંડો છો? અરે અરે, હું કરો છો બેઠા બેઠા? ખબર પડતી નથી. યશાબેન, બીટા કાર્બન માંથી H રિમૂવલ અને વેરી ગુડ, બરાબર, બસ પતી ગયું, એક જ લાઈન, પરફેક્ટ. બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન એબ્સ્ટેક કરવાનો છે. બેઝ નું કામ આ જ છે આખી રિએક્શનમાં, હે ને? તો હવે જો આ આવડો મોટો બેઝ છે, ઈ આ અંદરના હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરે અને આ બહારના ટર્મિનલ ઉપર હોય એવા હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરે. આ બહુ મોટો બેઝ છે, એ અંદર આમ ગરી જ ન હકે, આમાં ઘૂસી ન હકે આને એચ ને લેવા માટે. તો ટર્શરી બ્યુટોક્સાઇડ કયો એચ રિમૂવ કરવા માટે પ્રિફર કરશે? એ મને કયો જોઈએ. કયો એચ રિમૂવલ થશે, આ અંદર વાળો કે બહાર વાળો? બહુ મોટો બેઝ છે એટલે એની અંદર ઘૂસવું પડે મોલેક્યુલમાં અને એચ કાઢવો પડે. તમારામાંથી કોઈ કયો બેન? બાર વાળો. હા, આ કાર્બન ઉપરથી એચ જશે અને ત્યાંથી એચ જાય તો જે પ્રોડક્ટ મળે એ તમે જો લેસ સબસ્ટિટ્યુટેડ મળી. આમાં આ સી સાથે 2R અને આ સી સાથે 2H, આ સી સાથે 2R, આ સી સાથે H અને હજી એક R, એટલે અહીંયા 3R છે. હે? અને આ સી સાથે 2R છે, એટલે કે આ લેસ સબસ્ટિટ્યુટેડ છે. લખશું એટલે કે હોફમેન છે અને ઈ મેજર થઈ છે. આ છે મોર સબસ્ટિટ્યુટેડ છે. તો કેવા કેસમાં હોફમેન પ્રોડક્ટ છે મેજર પ્રોડક્ટ થશે? કયો જોઈએ મને? રેઝ હેન્ડ. કયો બેન? સર જ્યારે બેઝ બલ્કી હશે ત્યારે. મોટો હોય બેઝ ત્યારે એવું થાય. ક્લિયર છે પહેલો પોઈન્ટ? ચલો, તો આપણે અહીંથી ચાલી રહ્યા છીએ. વેન ધ બેઝ ઇઝ બલ્કી, એ વાત કમ્પ્લીટ કરી. નાઉ સેકન્ડ, વેન ધ લિવિંગ ગ્રુપ ઇઝ પુઅર. કોણ છે પુઅર લિવિંગ ગ્રુપ? જલ્દી નીકળવું ન હોય તો કે હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ ફ્લોરો છે, આ ટર્શરી આલ્કાઇલ અમાઇન છે, આ બધા જેની ઉપર પ્લસ છે. જો તો અહીં પુઅર લિવિંગ ગ્રુપ છે. આ આલ્ફા ઉપરથી એલોજન જવાનું હોય તો નક્કી. આ બીટા ઉપરથી એચ જઈ શકે અથવા તો આ બાજુથી એચ જઈ શકે. તમે જુઓ, આ સાઈડમાંથી એચ જાય તો ઈ લેસ સબસ્ટિટ્યુટેડ છે અને આ બાજુથી એચ જાય તો એ મોર સબસ્ટિટ્યુટેડ છે. બધે લખતા જશું. લેસ સબસ્ટિટ્યુટેડ ને શું નામ આપ્યું છે? હોફમેન પ્રોડક્ટ. અને મોર સબસ્ટિટ્યુટેડ ને નામ આપ્યું છે સિડઝેફ પ્રોડક્ટ. અહીંયા હોફમેન છે એ મેજર થઈ ગઈ અને સિડઝેફ છે એ માઇનર થઈ ગઈ. ચાલો, રાજ શાહ.
યસ સર. ક્લેરિફાઈ કરો, અહીં મેજર કોણ છે? સર એકચ્યુઅલી ધ્યાન નહોતું મારું. હે સર મારું ધ્યાન નહોતું. ક્યારે? અરે હું તો ક્યારનો લખવા આપ્યું છે, ઈ પહેલા જે બોલ્યો એ કહું છું. આટલું ધીમે ધીમે દુનિયામાં કોઈ નહીં શીખવાડે. તારે લખવું એટલે લખી રાખજે, તોય તારા ધ્યાન નથી રહેતા. હિયાબેન સમજાવો. સર આ વાળી રિએક્શન કે પહેલાની? હમણાં છેલ્લે બેન જે મેં સેકન્ડ પોઈન્ટ ડિસ્કસ કર્યો ઈ. જેમાં લિવિંગ ગ્રુપ પુઅર હશે આમાં આલ્ફા ઉપર જે એફ અટેચ થયું છે એ લિવિંગ ગ્રુપ છે અને એ પુઅર છે, એટલે એમાં જે 70% થાય છે જે રિએક્શન એમાં લેસ સબસ્ટિટ્યુટેડ છે અને હોફમેન પ્રોડક્ટ બને છે, એટલે એ મેજર પ્રોડક્ટ બનશે. અને જે 30% થાય છે એ મોર સબસ્ટિટ્યુટેડ છે, એટલે સ્વિટઝેફ પ્રોડક્ટ બને છે અને એ માઇનર હશે. બરાબર છે. રૂટીન કેસમાં મોસ્ટ પ્રોબેબલ કેસમાં સિડઝેપ જ મેજર હોય, સિડઝેપ જ મેજર હોય, પણ 4 કેસ શીખી રહ્યા છીએ જેમાં હોફમેન મેજર થાય છે. મોર સબસ્ટિટ્યુટેડ જ મેજર હોય, પણ આ 4 કેસ છે જેમાં લેસ સબસ્ટિટ્યુટેડ મેજર થાય છે. પહેલો કેસ નીતિબેન, પહેલો કેસ ત્યારે સેકન્ડ કેસ જ્યારે પુઅર લિવિંગ ગ્રુપ પુઅર ન્યુક્લિયોફાઇલ હોય છે, હે પુઅર લિવિંગ ગ્રુપ હોય ત્યારે. બરાબર છે. થર્ડ પોઈન્ટ બ્રોમિનનું આલ્ફા ઉપરથી નીકળવું છે. આ બીટા છે અને આ પણ બીટા છે. આ બીટા કાર્બન ઉપરથી H જાય અને આ બીટા કાર્બન ઉપરથી H જાય. આ ગામા કાર્બન છે જ્યાં સ્ટેરિક હાઇડ્રેન્સ છે, એટલે આ બેઝને આ કાર્બન સુધી ઘૂસવામાં મુશ્કેલી પડે, કારણ કે ગામા કાર્બન ઉપર સ્ટેરિક રેઝિસ્ટન્સ આ બધું બહુ મોટું છે, એટલે અંદર ઘૂસવામાં મુશ્કેલી પડે. એ ન થાય એના બદલે બહારના કાર્બનમાંથી જ H ખેંચી લે. ઓલા બલ્કી બેઝ જેવું થયું, સમજ્યા? પણ અહીંયા બલ્કી બેઝ નથી, બેઝ નાનો છે પણ ગામા ઉપર ક્રાઉડિંગ છે, એટલે આને અહીંયા H લેવા ઘૂસવું હોય તો આ બધું નડે કે નહીં? એટલે બહારના કાર્બન ઉપરથી H લઈ લે છે. તો જ્યારે ગામા કાર્બન ઉપર સ્ટેરિક હાઇડ્રેન્સ હોય, એટલે કે બલ્કી ગ્રુપ હોય, ત્યારે તમારી જે મોર સબસ્ટિટ્યુટેડ છે એ માઇનોર પ્રોડક્ટ થઈ જશે. મોર સબસ્ટિટ્યુટેડ એટલે સિડઝેફ, અને આ જે લેસ સબસ્ટિટ્યુટેડ છે એ મેજર થઈ જશે, એટલે કે હોફમેન. લખજો હરવાર આ બધું. ચાલો, પત્યું બધાને? સમજ્યા બધા? ઓકે, ચલો. ફોર્થ પોઈન્ટ આલ્ફા ઉપરથી Br, બીટા ઉપરથી H, બીટા ઉપરથી H. જો અહીંથી H જાય તો આ પ્રોડક્ટમાં C સાથે 2R 1 2, આમાં C સાથે H અને થર્ડ R, આમાં 3R છે, એટલે કે આ મોર સબસ્ટિટ્યુટેડ છે. બરાબર, એટલે કે સિડઝેપ છે. હમણાં અહીંયા ધ્યાન, હમણાં લખવું નથી, બટ માઇનોર છે. અને આ અહીંથી H જાય તો આ કાર્બન સાથે એક જ R છે. સોરી, દેખાય છે? આ કાર્બન સાથે તમને એક જ R દેખાય છે, બાકી તો H છે, એટલે કે આ લેસ સબસ્ટિટ્યુટેડ છે.
એટલે કે આ હોફમેન છે પણ મેજર છે. રીઝન કોઈને ખબર પડે છે? બંને મોલેક્યુલ જો તો આ લેસ સબસ્ટિટ્યુટેડ છે મેજર શું કામ થઈ આ કેસમાં? રીઝન વિચારો. કેમ કે ત્યાં કન્જ્યુગેશન છે. બરાબર છે. આમાં જો અહીંથી એચ જાય ને તો કોન્જુગેશન અરાઇઝ થાય છે. જોયું? અને આમાં કોન્જુગેશન અરાઇઝ નથી થતું એટલે ભલે મોર સબસ્ટિટ્યુટેડ રહી પણ આ મેજર થશે. શું કામ? તો કે કોન્જુગેશન અરાઇઝ થાય છે. ખબર પડે છે? તો મેં લખ્યું છે એ હર વાર લખી નાખ્યું હોય તો ઠીક છે, નહીતર હવે એડ કરી દો. ચાલો પત્યું? ઓકે, આગળ જઈએ છીએ. સેમ વાત આવી. E1 CB નોન સ્ટીરિયો સિલેક્ટિવ. તો સ્ટીરિયો સિલેક્ટિવ હોવું એટલે સ્પેસિફિક પ્રોડક્ટ તમને મળવી જાય. બરાબર? સ્ટાર્ટિંગ એક રિએક્ટન્ટ થી અને પ્રોડક્ટ અલગ અલગ મળવી. હવે આવ્યું સ્ટીરિયો સ્પેસિફિસિટી. E1 માં નોન સ્ટીરિયો સ્પેસિફિક. E1 CB માં નોન સ્ટીરિયો સ્પેસિફિક. એટલે સ્ટીરિયો સ્પેસિફિસિટીની વાત કોની માટે કરવાની છે? જુઓ ને, ત્રણેયમાં જુઓ, બે જગ્યાએ કઈ લખ્યું જ નથી અંદર મટીરિયલમાં. જુઓ E1 અને E1 CB માં ડેશ છે. તો સ્ટીરિયો સ્પેસિફિસિટી પણ કોના માટે વાત કરવાની હોય? E2 માટે. ઓલી સ્ટીરિયો સિલેક્ટિવિટી કોના માટે હતી? બે માટે હતી. જુઓ, સિડઝે હોફમેન બે માટે હતું. E1 માં હતું ને E2 માં હતું. E1 CB માં નહોતું. ખબર પડે છે? ચલો, તો વોટ ઇઝ સ્ટીરિયો સ્પેસિફિસિટી એના ઉપર આપણે અત્યારે જઈ રહ્યા છીએ. ચલો તો ધ્યાન દઈએ. જે H અને X નીકળવાના છે એ સીન પેરીપ્લેનર હશે, એટલે કે એક જ પ્લેનમાં અને સેમ સાઈડ હશે તો રિએક્શન નહીં થાય. શુડ બી ઇન વન પ્લેન. ઓકે, વન પ્લેનમાં હોવા જોઈએ, બટ એ એન્ટી પોઝિશનમાં હોવા જોઈએ તો જ રિમૂવલ થાય. જો H અને X એન્ટી પોઝિશનમાં ન હોય તો રિમૂવલ થાય નહીં. E2 ની વાત થાય છે કારણ કે E2 માં સાયમલ્ટેનિયસ રિમૂવલ છે H અને X નું. તો બે વિરુદ્ધ સાઈડ, ઓપોઝિટ સાઈડ હોવા જોઈએ. તમે જોઈ શકો છો કે H અને Br ઓપોઝિટ, સોરી, H અને Br ઓપોઝિટ સાઈડ છે એટલે નીકળ્યા અને ડબલ બોન્ડ આવી જાય છે. પણ આ કેસ એવો છે કે જેમાં Br અને H ઓપોઝિટ સાઈડમાં નથી તો રિએક્શન નહીં થાય. સોરી, મારે બોલવામાં ભૂલ થઈ. ઓપોઝિટ સાઈડ છે, રિએક્શન થશે. અને આ કેસ એવો છે કે Br ની સામે H ઓપોઝિટ સાઈડમાં નથી. બરાબર? એટલે ના પાડી છે, નોટ સુટેબલ રોટામર ફોર E2. તો સ્પેસિફિકલી E2 માટેની એક કન્ડિશન લખી નાખો કે E2 તો જ થાય જો એન્ટી એલિમિનેશન થાય તો. મસ્ટ છે, મસ્ટ, તો જ E2 કહેવાની. બરાબર છે? ક્લિયર છો? ચાલો, કેટલાક પોઈન્ટ એક બે વખત પૂછાયેલું છે. આ JEE માં તો પૂછાય જ છે. મેસો હોય, એન્ટી હોય તો સામે ટ્રાન્સ મળશે. તમને ઊંધું યાદ છે, ટ્રાન્સ એન્ટી મેસો એડિશન વખતે.
આ એલિમિનેશન છે. વાત કરું છું ડીહેલોજિનેશનની. બંને હેલોજન કાઢવાના હોય ત્યારે મેસો એન્ટી ટ્રાન્સ. ઊંધું યાદ છે, સિસ સિન મેસો વાળું, સિસ સિન મેસો વાળું. તો ટ્રાન્સ એન્ટી મેસો. અહીં તમે જે શરૂઆત હતી મેસોથી કરતા હતા એટલે ટ્રાન્સ પ્રોડક્ટ મળતી હતી. હવે તમે શરૂઆત રેસિમિક થી કરો છો તો સામે સીસ મળશે. એ મેં અહીંયા શોર્ટમાં લખી નાખ્યું. તમે કોની વાત કરો છો એ ખાસ અહીંયા માથે લખજો. તમે વાત કરી રહ્યા છો ડીહેલોજિનેશનની. એમાં મેસો આપી હોય તો સામે ટ્રાન્સ બને અને રેસિમિક આપી હોય તો સામે સીસ બને. આ ખાસ યાદ રાખવાનું. હવે વાત છે ડીહાઇડ્રોહેલોજિનેશનની. જુઓ, એક બાજુ બ્રોમિનનું જવું, એક બાજુથી હાઇડ્રોજનનું જવું. એમાં થોડું જુદું છે. એમાં મેસો એન્ટી સીસ બને છે અને ડીએલ એન્ટી ટ્રાન્સ બને છે. એમાં જુદું થઈ જાય છે. આ યાદ રાખશો તો પણ એમસીક્યુ સોલ્વ થશે. એરિથ્રો એન્ટી સીસ, થ્રીઓ એન્ટી ટ્રાન્સ. લ્યો, ઓકે, ક્લિયર છો? ચલો, તો એલિમિનેશનના પોઈન્ટ મેં તમારી સામે મૂક્યા છે. સમજી ગયા બધા? ક્લિયર? મેં 4 પોઈન્ટ સુધી તમને કીધું. મેં પહેલા આખું બોર્ડની વાત કરી. હવે અહીંયા સુધીનું જે સ્ટીરિયો સિલેક્ટિવ હતું એ બોર્ડમાં છે, સ્ટીરિયો સ્પેસિફિક બોર્ડમાં નથી. સિડઝેપ હોફમેન છે, બરાબર, પણ એકલું હોફમેન મળે મેજર, એ ગુજસેટમાં પૂછી શકે છે, એટલે તમારે કરવું જોઈએ એ ગ્રુપ વાળા. નીટમાં તો છે જ. હવે કાલના લેક્ચરમાં આપણે કેવું સ્ટ્રક્ચર હોય તો એલિમિનેશન થાય એ જોવા જવાના છે. અહીંયા હું અટકાવું છું અડધેથી એલિમિનેશનને. કેવું સ્ટ્રક્ચર હોય તો એલિમિનેશન થાય એવું આપણે જોવા જવાના છીએ. હોમવર્કમાં બધાને આખું બોર્ડ વર્ક એલિમિનેશનનું, નો ટેક્સ્ટ બુક એટ ઓલ. હજુ નહીં, ના પાડું છું. નો એનસીઆરટી હમણાં નહીં, ખાલી આ બોર્ડ વર્ક સરસ રીતે તમે કરો, સમજો. તો કાલે આપણે આને ફાઇનલ એન્ડ આપવા જઈ રહ્યા છીએ. ક્લિયર છો? હોમવર્ક ક્લિયર? તો આટલા પોઈન્ટ મેં ચલાવ્યા છે. મારા 2 બોર્ડ વર્ક કામના, એ ગ્રુપ માટે તો એ ખાસ આટલું કરશો ત્યાં બોર્ડમાં કામ થઈ જશે. ચલો, ડાઉટ હોય તો રહેશો, બાકી તમે લીવ થઈ શકો છો. આવજો. થેન્ક યુ.